આગળના વિડીયોમાં આપણે મધ્યકમાન પ્રમેય અને રોલના પ્રમેય શીખ્યા. મધ્યકમાન પ્રમેય અને રોલના પ્રમેયના આપણે બધે જ ટાઈપના દાખલાઓ ગણ્યા, ચોપડીના જે હતા તમારી ગુજરાત બોર્ડની. પણ જે મધ્યકમાન પ્રમેયનું આપણે ભૌમિતિક અર્થઘટન જોયું હતું કે કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક એટલે કે કોઈ બિંદુ C f of C તમને આપેલું હોય, C, f of C આપણું બિંદુ હોય, તે બિંદુ આગળનો સ્પર્શક એ બે બિંદુઓ A એટલે કે A, f of A લઈએ અને B, f of B લઈએ, બરાબર. એ બે બિંદુઓને જોડતી જીવાને એટલે કે ધારો કે આ વક્ર છે, બરાબર. આ આપણી પાસે કોઈ બિંદુ છે A, f of A બિંદુ છે, બરાબર. અને આ જે બિંદુ લઈ લઈએ B, એ B, f of B બિંદુ છે. તો આ બે બિંદુઓને જોડતી જીવા એટલે કે આ રેખા જીવા AB છે. એ જે છે તે આ સ્પર્શક જે છે તે રેખા કયા બિંદુ આગળનો, તો કે C, f of C આગળનો સ્પર્શક એ આ જીવાને સમાંતર થાય, બરાબર છે. એ આપણે મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન જોયું હતું. તો એ ભૌમિતિક અર્થઘટન જે જોયું હતું તે પ્રમાણે તમારી પાસે ચોપડીના એ ટાઈપના એને બેઝના એના એપ્લિકેશનના એક્ઝામ્પલો ન હતા. અને આ ટાઈપના જે એક્ઝામ્પલો પૂછાય છે પરીક્ષામાં, અત્યારે વિદ્યાર્થીઓ 11મા ધોરણના રેખાનો કન્સેપ્ટનો ઢળ બિંદુનો ઉપયોગ કરીને એક્ઝામ્પલો ગણે છે, જે તમારે 12મા ધોરણમાં ઉપયોગ કરવાનો નથી. કન્સેપ્ટ સાચો છે, એમસીક્યુ બધું ચાલશે, પણ જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા આપતા હોય અને મધ્યકમાન પ્રમેયનો એપ્લિકેશનલ ક્વેશ્ચન પૂછો હોય તમે એ રીતે કરો તો તે બહુ યોગ્ય આન્સર ન ગણાય. કારણ કે તમારી પાસે આશા એવી રાખવામાં કે તમે મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન, જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન જે છે એનો ઉપયોગ કરીને તમે એક્ઝામ્પલ સોલ્વ કરો. તો આ એક્ઝામ્પલ એવો જ કંઈક છે. તમે જુઓ કે વક્ર પરનું એવું બિંદુ શોધો. એવું બિંદુ શોધો એટલે કોણ શોધવાનું? મારે આ C બિંદુ શોધવાનું છે કે આ કોણ છે, બરાબર. એવું બિંદુ શોધો કે જેથી સ્પર્શક એ બિંદુઓ 30 એટલે મેં લઈ લીધું કે ધારો કે આ A બિંદુ લઈ લીધું કે આ 30 બિંદુ છે તે કોણ છે, તો કે મારી પાસે A બિંદુ છે, બરાબર છે. અને એવું બિંદુ શોધો જે આપણે કીધું તે આપણે ટીક માર્ક કર્યું, તે બિંદુ શોધવાનું છે કે તે ધીસ અને 4 1 એટલે કે આ એને આપણે રાઉન્ડ કરી દઈએ એટલે કે આ બિંદુ જે છે તે 4 1 એટલે કે આ કોણ છે? B, f of B, બરાબર છે. ને જોડતી જીવાને સમાંતર થાય એટલે મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન થઈ ગયું. તમને ખબર પડી ગઈ ને કે મધ્યકમાન પ્રમેયના ભૌમિતિક અર્થઘટન છે. તો આ ટાઈપના દાખલાઓ જે છે તેમાં તમારે આ કાળજી રાખવાની છે કે તમને કશે પણ કંઈ દેખાય 12મા ધોરણની પરીક્ષામાં કે બે બિંદુઓને જોડતી રેખાને સ્પર્શક સમાંતર થયો એટલે તમારે મધ્યકમાન પ્રમેય એપ્લાય કરવાનો છે. તો આપણે શોધવાનું છે C, નથી શોધવાનું, ખાલી આપણે બિંદુ શોધવાનું છે. અત્યાર સુધી આપણે આ C શોધતા હતા, એ C શોધીશું અને C શોધીને તેને ક્યાં મૂકીશું? f of C એટલે કે f of x માં મૂકી દઈશું. આ C એટલે તમારી પાસે x જ થઈ જશે. તમે C લખો, x લખો, કોઈ પણ ચાલે. જો તમે x લખશો તો અહીંયા f of x આવશે. એટલે એનો કોઈ ફરક નથી કે તમારે C જ લખવો જોઈએ. તમે x લખો, એવું બિંદુ x belongs to open interval AB લખો તો તમારે f of x શોધી કાઢવાનો. તમે f ગધેડો લખો, બરાબર, f ગધેડો લખો, તમારે f of ગધેડો શોધવો પડે. એટલે જે બિંદુ લખો તે શોધવાનું. એટલે આપણે C લખતા એટલે આપણે f' C ઇક્વલ ટુ 0 લેતા હતા. આપણે C લખતા હતા એટલે આપણે f' C ઇક્વલ ટુ fb - fa upon b - a લેતા હતા. તમે f ની જગ્યાએ સોરી C ની જગ્યાએ હોય ગમે તે લખો, તમે fz લખો તો તમારે પછી f'z ઇક્વલ ટુ 0 લેવાનું કે પછી f'z ઇક્વલ ટુ fb - fa upon b - a લેવાનું. તો આ રીતે તમે કોઈ પણ લેટર પછી યુઝ કરી શકો. તો આપણે જે પહેલા કરતા તે રીતે કે આપેલું વિધેય જે છે તે y fx x - 3 નો વર્ગ છે. આ બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય છે એટલે અંતરાલ અંતરાલ તો આપ્યો જ નથી. હા, કેમ નથી આપ્યો? આપ્યો છે તમને. આ તમે લો તો તમે અહીં અંતરાલ શું લેતા હતા? આ a, b લેતા હતા ને. તો f of a એટલે તમારો a બિંદુ થઈ ગયો અને આ b એટલે તમારો b અંતરાલ થઈ ગયો. તો મારી પાસે અંતરાલ કોણ આપ્યો છે? તો કે આ જે બિંદુ છે તે તમે અહીંયા આપણે જોયું છે એટલે મેં અહીંયા નથી લખ્યું, છતાં આપણે લખીએ કે આ બિંદુને આપણે a, f of a કહી શકીએ. તો આ બીજું બિંદુને આપણે b, f of b કહી શકીએ. કેમ કે આપણે અહીંયા કમ્પેર કર્યું જ છે કે આ a બિંદુ છે ને આ b બિંદુ છે. સર્કલ કર્યો તે b અને સ્ક્વેર પાડ્યો, રેક્ટેંગલ પાડ્યો, લંબચોરસ તે બિંદુ a હતું. તો તમે એ રીતે લખી શકો છો, બરાબર છે. તો આ રીતે તમે લખી શકો. તો તમારી પાસે x belongs to શું આવવાનું? અંતરાલ કયો આવવાનો? a to b.
a to b તો f of a અને f of b આપણે એ લેતા હતા a b તો આપણી પાસે કોણ આવવાનું 3 4 એટલે કયો અંતરાલ આવ્યો 3 4 બીજી વાત કે તમને ખબર છે કે આ જો કિંમત મૂકીએ ત્યાં a નું પ્રતિબિંબ f of a થઈ ગયું એટલે આપણે f of a પણ શોધવાની જરૂર નથી તો આપણી પાસે શું થશે f3 બરાબર 0 થશે અને f4 બરાબર 1 થશે અને ન સમજ પડે આ જો a તો f of a મળે તો 3 તો f of 3 તો f of 3 ની વેલ્યુ 0 થાય ન સમજ પડે તો ક્યાં મૂકવાનું f માં 3 મૂકો 3 3 0 થઈ ગયા તો 3 0 તો શું કામ આપણે ત્યાં કિંમતો મૂકીએ આપણે સ્માર્ટ તૈયારી કરીએ છીએ આપણે મજૂરી કરતા નથી તો સ્માર્ટ પ્રિપરેશન માં a f of a મળે તો 3 તો f3 0 મળશે આ 4 તો f4 1 મળશે તો એ રીતે આપણે ડાયરેક્ટ લખીશું બરાબર છે તો અને લખો તો લખી દઈએ આપણે અત્યારે જ કે f of 3 0 અને f of 4 1 આપેલા છે બરાબર એટલે આ તમારી પાસે થઈ ગયો f of a અને આ થઈ ગયો f of b ચાલો એટલે આપણે જેટલી માહિતી આપેલી છે એ માહિતીનું આપણે લિસ્ટ બનાવી દીધું તો સતત અને વિકલનને જોઈએ તો સતત અને વિકલનને માટે એવું કઈ જરૂરી નથી કે તમારે બધું વાત સાથે લખી દેવું તમે પહેલા એક વાત સતત લખી દો કે બહુપદી કીધી છે એટલે પછી એનું વિકલન કરી નાખો અને પછી લખો કે માટે વિકલનીય છે તો પણ ચાલશે બરાબર તો આપણે એ રીતે કરીએ આમાં બરાબર ચાલો તો શું થશે તો કે y fx x 3 whole square એ બહુપદીય વિધેય છે માટે f એ ક્લોઝ ઇન્ટરવલ કયો ક્લોઝ ઇન્ટરવલ કયો આવ્યો ખરેખર બિંદુમાંથી લખવાનો અહીં 3,4 આપણે એ લખ્યો છે પાછો બરાબર તો એ 3,4 પર સતત છે બરાબર છે ચાલો હવે વિકલનની વાત છે આપણે વિકલન કરવાનું નક્કી કર્યું પહેલા નહીં તો ડાયરેક્ટ પહેલા વિકલનીય છે લખી દો અને રોલનું મધ્યકમાન પ્રમેય એપ્લાય થાય છે લખી પછી શોધો તો પણ ચાલશે આપણે લખી દઈએ તો fx x 3 whole square એનું વિકલન કરીએ તો f'(x) 2 અને બ્રેકેટનું વિકલન 2 બ્રેકેટ અને બ્રેકેટનું વિકલન 1 થાય અથવા તમે આમ કરી શકો કે fx આનું વિસ્તરણ કરી નાખો તો x² - 6x + 9 આવશે અને આનું વિકલન લઈએ તો f'(x) 2x - 6 આવશે કંઈ પણ લખો જવાબ તો સરખા જ આવશે તમને જે ઈચ્છા થાય તે તમે કરી શકો છો બરાબર ચાલો માટે f એ ઓપન ઇન્ટરવલ કયો 3,4 પર વિકલનીય છે માટે મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે માટે therefore મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે બરાબર ચલો તો મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાતો હોય તો મધ્યકમાન પ્રમેય શું કહે તમને તો કે c belongs to ઓપન ઇન્ટરવલ ab એવો મળે કે જેથી f'(c) fb - fa upon b - a થાય હવે આ દાખલામાં આપણને fb અને fa જોઈએ તો આપણે પહેલાથી લખી દીધા છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની ડાયરેક્ટ લખી દઈએ માટે મધ્યકમાન પ્રમેય મુજબ સો therefore મધ્યકમાન પ્રમેય મુજબ અથવા મીન વેલ્યુ થિયરમ મુજબ લાંબુ ન લખવું હોય તો c belongs to ઓપન ઇન્ટરવલ 3,4 મળે કે જેથી અને c ની જગ્યાએ x લખો તો x પણ લખાય ચાલો આપણે x લખ્યામાં કે આપણે બિંદુ પર શોધવાનું છે x belongs to 3,4 મળે કે જેથી f'(x) fb - fa upon b - a થાય સમજાયું બરાબર આ જે છે તે તમારી પાસે એક્સ્ટ્રા વર્ક હતું એની કોઈ જરૂર નથી એટલે આપણે એને એમ જ રહેવા દઈએ બરાબર તો સમજાયું તમને તમારે અહીંયા x લખો તો x લખો c લખો તો c લખો કોઈ ફરક પડશે નહીં નાવ f'(x) એટલે twice x - 6 છે તો તે લખી દઈએ તો twice x - 6 fb એટલે 1 fa એટલે 0 upon
b માઈનસ a એટલે 4 માઈનસ 3, તો 4 માઈનસ 3 એટલે 1 થાય, એટલે આપણો જવાબ આવ્યો 1, એટલે twice x is equal to 7 થયા, એટલે x is equal to 7/2 belongs to 3,4 થાય કે ન થાય? થાય. ઓકે, તો તમારી c ની વેલ્યુ અથવા તો x ની વેલ્યુ 7/2 મળ્યા. હવે મારે શું ક્વેશ્ચન હતો કે એવું બિંદુ શોધો, બિંદુ શોધો તો મને બિંદુનો એક્સિયમ મળ્યો એટલે કે c મળ્યો, તો મારે f of c શોધવો પડે. જો તમે c લખો તો તમારે f of c લખવાનો છે, તમે x લખો તો f of x શોધવાનો છે, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. બરાબર છે? તમારી પણ હજુ પણ ઈચ્છા થતી હોય c કરો તો અહીંયા c કરો, c કરી નાખો. બરાબર? એટલે કામ પતી જાય. ચાલો, તો હવે પરિણામ નંબર આપણે આને નંબર 1 કહી દઈએ ને. ચાલો, તો આને નંબર 1 આપણે કહીશું. તો 1 પરથી y is equal to x minus 3, x કેટલા 7/2 minus 3 હોલ સ્ક્વેર થશે. LCM લો, લસા લો, તો 7 minus 3 into 2 એટલે 6 થશે, એટલે 7 minus 6 1/2 નો સ્ક્વેર થશે, અને 1/2 નો સ્ક્વેર એટલે શું મળે 1/4. માટે માંગેલ બિંદુ જે છે તે, તો કે માંગેલ બિંદુ x, y લખવાનું છે, તો કે x, y is equal to x શું મળ્યો તો 7/2, તો 7/2 1/4 મળે. બરાબર છે? તો આ તમારી પાસે એક આન્સર થયો કે આ બિંદુ મળે છે. બરાબર? અને પ્રોપર આન્સર લખવો હોય તો શું લખી શકાય? તો કે માંગે 7/2, 1/4 આગળનો સ્પર્શક એ a અને b ને જોડતી જીવાને સમાંતર છે. તો therefore બિંદુ 7/2, 1/4 આગળનો સ્પર્શક બિંદુઓ a અને b ને જોડતી જીવાને સમાંતર છે. છે કોઈને કઈ પ્રોબ્લેમ? સમજાયું? મધ્યકમન પ્રમેય, મીન વેલ્યુ થિયરમની એપ્લિકેશનના એક્ઝામ્પલો કેવી રીતે કરવાના એ, તો આ તમારી જ્યોમેટ્રિક અર્થઘટન જે હતું, ભૌમિતિક અર્થઘટન, તેના દાખલાઓ કેવી રીતે ગણવાના તેનો એક મસ્ત મજાનો તમારી પાસે એક્ઝામ્પલ હતો. બીજો એકાદ એક્ઝામ્પલ જોઈએ. બીજો દાખલો છે જેમાં તમને સ્પષ્ટ કહી દીધું છે કે મધ્યકમન પ્રમેયનો ઉપયોગ કરીને. જો તમને આવું કીધું હોય તો દાખલો ગણવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તમે ગમે ત્યાંથી મારી મચોડીને ગણી કાઢશો, પણ ન કીધું હોય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ થી તમારે કામ કરવું પડશે. બરાબર છે? ચલો, તો કઈ દીધું છે કે બિંદુઓ a10 અને b21 વચ્ચે આવેલ વક્ર, તો વક્ર y is equal to શું આપેલું છે? તો કે અહીં વક્ર y is equal to આપણે નામ પણ આપી દઈએ fx is equal to 2x² minus 5x plus 3 આપેલો છે. તો 2x² minus 5x plus 3 અને x belongs to, ચલો x belongs to બિંદુઓ કયા આપેલા છે? તો કે 1, તો 1 અને બીજો એક્સિયમ 2 છે, તો 1,2 આવશે. બરાબર? અને બીજું શું મળશે તમને? તો કે અને f of a is equal to f of 1 is equal to 0 અને fb is equal to f2 is equal to 1. તો કે f of 2 is equal to 1 મળશે. બરાબર? રેડીમેડ જેટલું આપણે છે એટલું લઈ લીધું. તો f એ બહુપદીય વિધેય છે. આથી f એ ક્લોઝ ઇન્ટરવલ 1,2 માં, ક્લોઝ ઇન્ટરવલ 1,2 માં સતત છે. અને આપણે આમાં સ્ટાઇલ બદલી કરેલી છે લખવાની. આપણે પહેલા સતત અને વિકલન લખી દેતા હતા, પછી વિકલન કરતા હતા. હવે પહેલા વિકલન કરીએ છીએ, પછી લખીએ છીએ વિકલનની છે. અને fx is equal to 2x² minus 5x plus 3. So therefore f dash x is equal to 4x minus 5. f dash x is equal to 4x minus 5. માટે therefore f a ઓપન ઇન્ટરવલ 1,2 માં વિકલનીય છે.
માટે મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. બરાબર? માટે મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. બરાબર? તો માટે મધ્યકમાન પ્રમેય મુજબ તો માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. માટે મધ્યકમાન પ્રમેય મુજબ C belongs to કયો અંતરાલ? ઓપન ઇન્ટરવલ 1,2 મળે 1,2 મળે કે જેથી f'(c) is equal to fb minus fa upon b minus a થાય. અને તમે x લખો તો x પણ ચાલે. આપણે આગળના દાખલામાં x લીધો c ની જગ્યાએ આમાં c લઈને કરીએ એટલે કોઈ ફરક નહીં પડે, તમને બતાવી શકું. તો f'(c) એટલે 4x minus 5 છે, તેની જગ્યાએ શું આવશે? 4c minus 5 એટલે 4c minus 5 is equal to fb ની વેલ્યુ 1 છે, f of a 0 છે, છેદમાં b minus a એટલે 2 minus 1 એટલે 1 થાય એટલે 2 minus 1 તો 2 minus 1 1 એટલે આ પણ 1 થશે એટલે 4c is equal to 1 plus 5 6 થશે. બરાબર? એટલે c ની કિંમત શું મળી? તો કે c ની કિંમત 6/4 એટલે કે 3/2 મળે. અને belongs to c જે છે તે 3/2 belongs to ઓપન ઇન્ટરવલ 1,2 આવશે તો કે હા આવે છે. માટે એક પરથી y is equal to આપણે પરિણામ નંબર 1 કહીએ છીએ આને. તો એક પરથી y is equal to ચલો x ની કેટલા મૂકવાના છે તમારે? 3/2 એટલે શું થશે? તો કે 2 into 3/2 નો વર્ગ એટલે 9/4 થશે minus 5 into 3/2 અને પ્લસ 3 થશે. બરાબર છે? તો આ બે કેન્સલ થશે એટલે બે લસા આવશે એટલે શું મળે તમને? 9 minus 15 plus 6 upon 2 રાઈટ. તો 9 ને 6 15 ઓછા 15 એટલે 0 થઈ ગયા એટલે 0. therefore માંગેલ બિંદુ x, y is equal to x યામ કોણ? તે c એટલે કે 3/2 અને y યામ શું મળ્યો? 0 મળે. બરાબર? અને પ્રોપર આન્સર લખવો હોય તો શું લખી શકાય? તો કે માટે બિંદુ 3/2, 0 આગળનો સ્પર્શક બિંદુઓ a અને b ને જોડતી જીવાને સમાંતર છે. તો આ તમારો પ્રોપર આન્સર થાય. તો આઈ હોપ કે તમને હવે આ ટાઈપના એક્ઝામ્પલમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. જે રીતે રોલના પ્રમેયના ક્વેશ્ચનનો પ્રોબ્લેમ નથી આવતો અને બંને MCQ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે. ઓકે.